ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, સ્થિતિ ઉર્જાની વિભાવના અથવા તો ખ્યાલ. તો સ્થિતિ ઉર્જા એટલે શું? જ્યારે કોઈ પદાર્થ કોઈ બળ ક્ષેત્રની અંદર કોઈ સ્થાન ઉપર હોય અથવા તો તેની એ બળ ક્ષેત્રમાં કોઈ સ્થિતિ હોય તેને અનુરૂપ અથવા તો તે પદાર્થની જે સંરચના છે તેને અનુરૂપ તેની જે કાર્ય કરવાની ક્ષમતા છે તેને તેની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. આપણે આ બંને પરિસ્થિતિ સમજીશું કે જ્યારે કોઈ બળ ક્ષેત્રમાં પદાર્થની સ્થિતિ અથવા સ્થાન હોય તો તેને અનુરૂપ તેની સ્થિતિ ઉર્જા કેવી રીતે જોઈ શકાય, ગણી શકાય, સમજી શકાય. તેવી જ રીતે કોઈ પદાર્થની સંરચના અથવા તો તેની ગોઠવણી જે છે તેને અનુરૂપ તેની સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધી શકાય. આ બંને વસ્તુ આપણે ચર્ચામાં લેવાના છીએ અહીંયા. હવે ધારો કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર છે. આ પદાર્થનું દળ જો m હોય તો તેની પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં mg જેટલું લાગે. હવે આ પદાર્થને જો આપણે પૃથ્વીની સપાટી ઉપરથી h ઊંચાઈએ લઈ જવો હોય તો આપણે mg જેટલું બાહ્ય બળ ઉર્ધ્વ દિશામાં લગાડવું પડે. તો હવે આ પદાર્થ પર આપણે જે બાહ્ય બળ લગાડ્યું છે તે બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર FD cos θ. હવે F એટલે mg, D એટલે h અને બાહ્ય બળ આપણે ઉર્ધ્વ દિશામાં લગાડ્યું છે, સ્થાનાંતર પણ ઉર્ધ્વ દિશામાં થાય છે તો θ બરાબર 0. તો કાર્ય થશે W બરાબર mgh cos 0 બરાબર આપણે લખી શકીએ W ઇક્વલ ટુ mgh. હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તો એની વિરુદ્ધમાં હશે, બરોબર છે? તો આપણે લખી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય W બરાબર -mgh છે. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય આને. તો આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે, બરોબર છે? તો આ એક તમારે યાદ રાખવાનું કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય. હવે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા h ઊંચાઈએ પદાર્થની આટલી હોય એને આપણે v સંજ્ઞાથી દર્શાવીએ છીએ. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા v at height h બરાબર -mgh, જ્યાં vh બરાબર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. હવે અહીં આપણે જો બંને બાજુએ h ની સાપેક્ષે વિકલન કરીએ તો dv by dh, mg અચળ છે તો h ની વિકલન આપણે h ની સાપેક્ષે કરીએ તો થાય 1, એટલે d by dh of h એ થઈ જશે 1. તો dv by dh બરાબર -mg. હવે mg બરાબર તો f છે તો dv by dh બરાબર -f થશે. જ્યાં f ગુરુત્વાકર્ષણ બળ છે ને તે અધો દિશામાં છે એટલે ઓટોમેટિક અહીંયા ઋણ દિશાની આવે છે, બરોબર? હવે જો આપણે દડાને મુક્ત પતન કરાવીએ, બરોબર, તો એનો પ્રારંભિક વેગ 0 હોય અને જ્યારે જમીન પર પડે એટલે કે h જેટલું સ્થાનાંતર કરે ત્યારે તેનો અંતિમ વેગ ધારો કે v હોય. તો આપણે અચળ પ્રવેગી ગતિનું જે સમીકરણ છે v² - u² બરાબર 2ah, પણ અહીંયા a પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ હોય એટલે આપણે 2gh લઈશું અહીંયા. તો આપણે અહીંયા લખી શકીએ કે મુક્ત પતન માટે u બરાબર 0, અહીંયા 0 મૂકીએ તો આપણને મળે v² બરાબર 2gh. હવે બંને બાજુએ આપણે હાફ m વડે ગુણી નાખીએ તો હાફ m v² બરાબર આપણે લખી શકીએ mgh, બરોબર છે? તો આ સમીકરણ આપણને દર્શાવે છે કે મુક્ત પતન પામતો જે પદાર્થ હોય તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થતી જાય છે, બરોબર? અને જુઓ
પ્રારંભિક ગતિ ઉર્જા તેના પ્રારંભિક વેગને અનુરૂપ શૂન્ય હતી. આ થઈ અંતિમ ગતિ ઉર્જા. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરો તો આ જ જવાબ આવશે. એટલે હાફ mv સ્ક્વેર જે છે એ અંતિમ ગતિ ઉર્જા તો છે જ, પણ સાથે સાથે તમે એને ગતિ ઉર્જામાં થતો ફેરફાર પણ કહી શકો છો. બરોબર છે. અને h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા v લઈએ તો જ્યારે જમીન પર પડે પદાર્થ એટલે h બરાબર શૂન્ય થઈ જાય ત્યારે સ્થિતિ ઉર્જા પણ શું થશે? શૂન્ય થશે. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે f x બરાબર આગળ જે આવ્યું હતું આપણે માઇનસ dv/dx તેને અનુરૂપ fx dx બરાબર માઇનસ dv. તો હવે જુઓ બંને બાજુએ આપણે સંકલન કરીએ. ડાબી બાજુએ xi થી xf પ્રારંભિક થી અંતિમ સ્થિતિ અને જમણી બાજુએ પ્રારંભિક સ્થિતિ ઉર્જા અને અંતિમ સ્થિતિ ઉર્જા. તો હવે અહીંયા ઇન્ટિગ્રેશન v dv તો v/0 છે એવું આપણે કલ્પી શકીએ. તેનું સંકલન v થઈ જશે અને જો લિમિટ આપણે અહીંયા ગોઠવી દઈએ તો લખી શકીએ કે -vf - vi. ધારો કે હું એક સ્ટેપ અહીંયા વધારે કરી નાખું. આ જમણી બાજુનું જે સંકલન છે એને આપણે દર્શાવીએ -vi થી vf. તો એના બરાબર માઇનસ પહેલા અપર લિમિટ મૂકીએ તો vf, પછી માઇનસ લોઅર લિમિટ તો vi. અને હવે જો આ ઋણ નિશાની આપણે લાગુ પાડી દઈએ અહીંયા તો vi માઇનસ vf અહીંયા થઈ જશે. હવે ડાબી બાજુ જે છે તમે જુઓ શું મળ્યું તમને? તો કે કાર્ય. બરોબર છે. અને જમણી બાજુએ તમને મળ્યો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો જેમ ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે છે એ કુલ કાર્ય જેટલો હોય છે તેમ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું ઋણ મૂલ્ય એ કાર્ય જેટલું હોય. કેમ આપણે ઋણ મૂલ્ય બોલ્યા? કારણ કે આપણે vi માઇનસ vf લખ્યું છે. ફેરફારમાં આપણે શું લેતા હોઈએ છીએ? અંતિમ માઇનસ પ્રારંભિક. તો આગળ ઋણ નિશાની આવશે એટલા માટે આપણે એવું કહ્યું. બરોબર છે. તો અહીંયા તમને એક ખૂબ જ અગત્યનું પરિણામ પ્રાપ્ત થયું. અહીંયા જુઓ તમે કે આ પ્રારંભિક સ્થિતિ છે, આ અંતિમ સ્થિતિ છે. તેને અનુરૂપ આપણને જમણી બાજુએ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફાર એ પ્રારંભિક અને અંતિમ સ્થાનને અનુરૂપ મળ્યા. અહીંયા ક્યાંય આ સમીકરણની અંદર પદાર્થ કયા ગતિ માર્ગે પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચ્યો છે એ વસ્તુ આવતી જ નથી. બરોબર છે. તો એવા બળો કે જે બળોના બળ ક્ષેત્રની અંદર કાર્ય એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત હોય છે. કયા માર્ગે પદાર્થ પ્રારંભિકથી અંતિમ સ્થિતિમાં પહોંચે છે તેની ઉપર તે આધાર રાખતા નથી. તો તેવા બળને સંરક્ષી બળ કહે છે અને તેવા બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહેવામાં આવે છે. એટલે આપણે લખી શકીએ કે સંરક્ષી બળ એટલે જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે પણ તેના ગતિમાર્ગ પર આધાર ન રાખે તો તેવા બળને સંરક્ષી બળ કહે છે અને બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળ જે છે એ સંરક્ષી બળ છે અને ભવિષ્યમાં આપણે 12મા ધોરણમાં પણ આ વસ્તુ શીખીશું કે વિદ્યુત બળ અને ચુંબકીય બળ પણ સંરક્ષી બળો છે. ક્લિયર મિત્રો?